આ સમયનો મોર છે. મોર દ્વારા બાળકો સમયના એકમો શીખે છે. જેમાં ઘડિયાળ પણ શીખી શકે છે, કેટલા વાગ્યા. પછી અને વચ્ચેની સંખ્યા બાળક 1 થી 20 સુધીની લખી શકે છે, વાંચી શકે છે. તો 16 પહેલાં શું આવશે? તો 15. 16 પછી શું આવે? તો 17. બાળકોને ટપાલ પેટી શું એ ખબર નથી, એટલે આ સ્પેશિયલ ટપાલ પેટીમાં આપણે ટપાલમાં નાખે છે લોકો. પછી ટપાલી આવીને ખોલીને ટપાલ કાઢી અને જે તે સ્થળે મોકલાવે છે. 24 કલાકની ઘડિયાળ છે, 24 કલાકની. તો બાળક ધારો કે રેલવે સ્ટેશન એવી જગ્યાએ બોર્ડમાં 24 કલાકની ઘડિયાળ પ્રમાણે સમય લખેલો હોય છે. તો કે ભાઈ 17 વાગ્યા છે, એટલે બાળક સમજશે કે 17 એટલે 5. એટલે કે ભાઈ 21 વાગ્યા છે, તો બાળક સમજશે રાતના 9. કાંટાની મદદથી ફેરવશે બાળક અને આકારો ઓળખશે. ધારો કે ચોરસ, ત્રિકોણ, લંબચોરસ, અષ્ટકોણ, આથી લંબગોળ, સ્ટાર. 1 થી 100 સુધીની સંખ્યા શીખે છે. ધારો કે 10 ને 1 11, 10 ને 2 12, 10 ને 3 13, 10 ને 4 14, 10 ને 5 15, 10 ને 6 16, 10 ને 7 17, 10 ને 8 18, 10 ને 9 19, બગડે મીંડું 30. ખીડકી બાળક ટા ટી તું તે તય તો એ રીતે આખી બારાક્ષરી શીખે છે. ચડતો ક્રમ ઉતરતો ક્રમ બાળક પહેલા પગેથી 1 2 3 4 5. ઉતરતો ક્રમ 5 4 3 2 1. 1 થી 5 સુધીની સંખ્યાનું ચડતો ઉતરતો ક્રમ શીખી શકે. TLMથી બાળક 1 થી 99 સુધીની સંખ્યા શીખી શકે છે. ધારો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20. આ રીતે 99 સુધીની સંખ્યા બનાવી શકે છે અને બાળક શીખે છે. બનાવેલ એકમ દશક મણકા ઘોડી. તો બાળક મણકા પ્રમાણે સંખ્યા બનાવે છે, સંખ્યા લખી શકે છે. ધારો કે એકમ, દશક, 100, 1000, 10,000. તો એ રીતે બાળક બોલશે. એકમ, દશક, 100, 1000, 10,000. તો એકમના સ્થાનમાં 1, દશકના સ્થાનમાં 3, 100ના સ્થાનમાં 3, 1000ના સ્થાનમાં 2, 10,000ના સ્થાનમાં 1. એ રીતે 13,331 સંખ્યા બને. બાળક સ્લેટમાં લખે અને આ રીતે સંખ્યા જ્ઞાન મેળવે છે અને સ્થાન કિંમત પણ શીખી શકે છે. આ 3D આકારનું TLM છે. આમ ચક્કરો ફેરવવાનું, તીર આવે એ કયો આકાર છે એ બાળક કહેશે. ધારો કે આ નળાકાર છે,
ગોળ આકાર છે, આ લંબઘન છે, આ શંકુ આકાર છે, આ ચોરસીય પિરામિડ છે, આ ઘન આકાર છે. એ રીતે બાળક આ 3D આકારો વિશે જાણી શકે છે. આ જાદુઈ મછલી, આ TLM દ્વારા બાળક ગુજરાતી મૂળાક્ષરોની રમત રમે છે અને રમતા રમતા જાદુઈ માછલી ધારો કે બ બીજો અક્ષર પકડશે કે જ ત્રીજો અક્ષર પકડશે તો કે અ આ રીતે જાદુઈ માછલી દ્વારા બાળક મૂળાક્ષરો શીખે છે. 100 સુધીની અંક જ્ઞાન મેળવે છે. બાળક રમશે, રમતા રમતા એના હાથમાં માછલી જે આવશે એ સંખ્યા બોલશે. એ રીતે બાળકો વારંવાર આ રમત રમશે અને કેટલા છે કે 15, આ કેટલા સંખ્યા છે તો કે 27, આ સંખ્યા કેટલી થાય તો 39. એ રીતે બાળક રમતા રમતા 100 સુધી જાદુઈ માછલી દ્વારા સંખ્યા જ્ઞાન મેળવશે. આ TLM ચકેડા દ્વારા બાળક ભાગાકાર, સરવાળા, ગુણાકાર, બાદબાકી શીખી શકે છે. ધારો કે 6 + 8 તો કેટલા થાય તો 6 ને 8 બાળક ફેરવશે તો 6 + 8 બરાબર 14. એ રીતે કે આ 6 × 8 બરાબર કેટલા થાય તો બાળક ચકેડું ફેરવતો એ જવાબ લાવશે. એ રીતે આમાં સરવાળા નાની સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર થઈ શકે છે. સાથે સાથે બાળકને મનોરંજનમાં સરકતી ઢીંગલી પણ રમત હું રમાડું છું. સરકતી ઢીંગલી, આઠ સીટવાળી ચકડોળ બનાવે છે તો બાળક ચકડોળ ફેરવશે, 8 સુધીનું અંક જ્ઞાન પણ મેળવશે અને એને રમતમાં મજા આવશે. એટલે રમતા રમતા બાળક રમતો દ્વારા ભણશે. TLM પણ બનાવે છે, બાળકને મનોરંજન મળે. આ એક પેપર બર્ડ દ્વારા બાળક 100 સુધી ગણતરી કરી શકે છે અને રમતા રમતા એ ગણતા શીખે છે. ધારો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. આ ગુજરાતી મૂળાક્ષરો ચક્ર તો બાળક ચક્ર ફેરવશે અને જે કાંટામાં આવશે એ રીતે ધારો કે સ શરણાઈનો ક, ન, વ, ક, બ, અ એ રીતે આ બધા રમકડા અને TLMો કોરોના વખતે જે બાળકોમાં કચાશ રહી છે વાંચન, ગણન ને લેખન એના કચાશ દૂર કરવા માટે ને
જાતે વેસ્ટ મટીરિયલમાંથી આ ટીએલએમઓ બધા બનાવ્યા છે અને આવા જે બાળકો છે એમને દરરોજ 10:30 કાયમિક હું આવીને આ ટીએલએમનો ઉપયોગ કરીને વાંચન ગણન લેખન શીખવું છું અને લગભગ 50થી 60% બાળકોને આ ટીએલએમ દ્વારા રમતો વાંચન ગણન લેખન શીખે છે અને હજુ આ કાર્યક્રમ મારો ચાલુ રહેવાનો છે.